એક સમયે એક શહેરમાં એક કંગાળ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ તેણે ભિક્ષામાં મેળવેલા સત્તુમાંથી થોડું ખાધા પછી તેણે બાકીનું એક વાસણમાં રાખ્યું. પછી તેણે પોટને ખીંટી પર લટકાવી અને નજીકમાં એક ખાટલો મૂકીને સૂઈ ગયો. સૂતી વખતે તે સપનાની વિચિત્ર દુનિયામાં ખોવાઈ ગયો અને વિચિત્ર કલ્પનાઓ કરવા લાગ્યો. તેણે વિચારવાનું શરૂ કર્યું કે જ્યારે શહેરમાં દુકાળ પડશે ત્યારે સત્તુની કિંમત 100 રૂપિયા થઈ જશે. હું સત્તુ વેચીશ અને બકરા ખરીદીશ. બાદમાં હું આ બકરા વેચીશ અને ગાયો ખરીદીશ. આ પછી હું ભેંસ અને ઘોડા પણ ખરીદીશ. કંજૂસ બ્રાહ્મણ કલ્પનાની વિચિત્ર દુનિયામાં સંપૂર્ણપણે ખોવાઈ ગયો. તેણે વિચાર્યું કે તે ઘોડાઓને સારી કિંમતે વેચીને ઘણું સોનું ખરીદશે. પછી હું સારી કિંમતે સોનું વેચીને મોટું ઘર બનાવીશ. મારી સંપત્તિ જોઈને કોઈ પણ પોતાની દીકરીને મારી સાથે પરણાવી દેશે. લગ્ન પછી મને જે બાળક થશે તેનું નામ હું મંગલ રાખીશ. પછી જ્યારે મારું બાળક તેના પગ પર ચાલવાનું શરૂ કરશે ત્યારે મને તેને દૂરથી રમતા જોવાની મજા આવશે. જ્યારે બાળક મને પરેશાન કરવાનું શરૂ કરશે ત્યારે હું મારી પત્ની પર ગુસ્સે થઈશ અને કહીશ કે તમે બાળકને બરાબર સંભાળી પણ શકતા નથી. જો તે ઘરના કામમાં વ્યસ્ત હોય અને મારી વાત ન માને તો હું ગુસ્સામાં ઊભો થઈને તેની પાસે જઈશ અને તેને લાત મારીશ. આ બધું વિચારતી વખતે બ્રાહ્મણનો પગ ઊભો થાય છે અને સત્તુથી ભરેલા ઘડાને અથડાવે છે, જેના કારણે માટલું તૂટી જાય છે. આ રીતે સત્તુથી ભરેલા ઘડાની સાથે કંજૂસ બ્રાહ્મણનું સ્વપ્ન પણ ચકનાચૂર થઈ જાય છે. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે કોઈ પણ કામ કરતી વખતે લોભી ન હોવો જોઈએ. લોભનું ફળ ક્યારેય મધુર હોતું નથી. તેમજ સફળતા માત્ર સપના જોવાથી મળતી નથી, તેના માટે સખત મહેનત કરવી પણ જરૂરી છે. તો મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડિયો લાઈક કરો, શેર કરો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે પણ આ ચેનલ પર તમારી વાર્તા કહેવા માંગતા હોવ તો કોમેન્ટ કરો. હું આ ચેનલ પર તમારી વાર્તા કહીશ. તમને આગામી વિડીયોમાં મળીશું.